અમદાવાદમાં વહેલી સવારથી વરસાદ વરસી રહ્યો છે। કેટલાક વિસ્તારમાં ધોધમાર તો કેટલાક વિસ્તારમાં ઝરમર વરસાદ વરસી રહ્યો છે। હાલમાં આ સીધા દ્રશ્યો જોઈ શકાય છે થલતેજ વિસ્તારમાંથી કે આ એસજી હાઈવે પર થલતેજ છે। એક તરફ અહીં ઇસ્કોન 4 રસ્તા છે અને આ બાજુ થલતેજ અંડરપાસ છે। અહીં સર્વિસ રોડ પર જોઈ શકાય છે કે વરસાદી પાણી છે તેનો જળ ભરાવ થઈ ગયો છે। સર્વિસ રોડ પર વરસાદી પાણી ભરાઈ જવાને કારણે ક્યાંક ને ક્યાંક વાહન વ્યવહાર પણ પ્રભાવિત થયો છે। હાલમાં જોઈ શકાય છે કે દર ચોમાસાની જેમ અહીં જળ ભરાવની સ્થિતિ છે। દર વખતે અહીં પાણી ભરાઈ જતું હોય છે। હાલમાં પણ વહેલી સવારે પડેલા વરસાદને કારણે જોઈ શકાય છે કે પાણી ભરાઈ ગયું છે। આ જળ ભરાવની સ્થિતિને કારણે ક્યાંક ને ક્યાંક વાહન વ્યવહાર મંદ પડી રહ્યો છે। જોઈ શકાય છે કે જે આ 4 વ્હીલ છે તેનું ટાયર અડધાથી વધુ ડૂબી જાય તેટલું અહીં પાણી ભરાયેલું છે અને આ પાણી ભરાઈ જવાને કારણે ક્યાંક ને ક્યાંક એએમસીની જે કામગીરી છે તેની પર પણ સતત સવાલો ઉઠી રહ્યા છે। અમદાવાદમાં 3 દિવસ પહેલાં પડેલા ધોધમાર વરસાદને કારણે અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા અને બાદમાં જળ ભરાવની સ્થિતિ સર્જાતા એએમસીનું જે પ્રશાસન છે તેમના દ્વારા પાણી નિકાલ માટે પણ મશક્કત કરવામાં આવી હતી, પરંતુ હાલમાં જોઈ શકાય છે કે થલતેજ વિસ્તારમાં હજી પાણી ભરેલું છે। જો આગામી સમયે વધુ વરસાદ પડે તો આ સર્વિસ રોડ પર વધુ જળ ભરાવની સ્થિતિ સર્જાવાની પણ સંભાવના છે। કેમેરા પર્સન કૃણાલ ભાવસાર સાથે ચેતન બામણિયા, એબીપી અસ્મિતા, અમદાવાદ।